જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તારીખ છે 19/9/2025ના રોજ આપણે અમરેલી જિલ્લાના આ તાલુકો કયો લાગે તમારે? અમરેલી તાલુકો એ અમરેલી જ લાગે. એનું મોટા માચિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈને ત્યાં હું આવેલો છે કે જેણે આપણું ભીષ્માનું મેક્સકોટ વર્ઝન વિનર જે વાવેલું છે. તો તેમના મુખેથી સાંભળીએ. તમારું આખું નામ? પંકજભાઈ રણછોડભાઈ બાબરિયા, મોટા માછિયાળા, તાલુકો જિલ્લો અમરેલી. બરાબર. મોબાઈલ નંબર તમારા? 99988240. બરાબર. હવે તમે આ ક્યાંથી લાવેલા પંકજભાઈ? મોડર્ન એગ્રો. મોડર્ન એગ્રો એજન્સી અમરેલી. અમરેલી. બરાબર. પરેશભાઈ ત્યાંથી. પરેશભાઈ ત્યાંથી. તો આ વિનર તમે વાવેલું છે, બરોબર. તો વિનર તમને અત્યારે કેમ લાગે તમારા ખેતરમાં? ના અમારા ખેતર પ્રમાણે થોડું સારું દેખાય છે, બીજા કરતા સારું છે એમ. બીજી વેરાયટીઓ કરતા સારું છે. અને પેલું વર્ષ છે ને તમારે? તો મેક્સકોટ ઓછું છે. બરાબર. મેક્સકોટની ખાસિયતો જે છે સમજી લ્યો. તો તમે જે વાવ્યો એના મુજબ અત્યારે ઓણના વાતાવરણમાં ઘણા આગોતરા ઘેરા સુકાતા જાય, બગડતા જાય, તો એના મુજબ તમને કેવું લાગ્યું? અમારે પણ 6 વીઘાનો બાજુમાં બગડી ગયો. આમાં નથી વાંધો. આમાં નથી ને વાંધો. બરાબર. એટલે સુકારા સામે થોડીક પ્રતિકારક જાત છે અને સતત ફાલ લેતી વેરાયટી છે. ધીમી ગતિ હાલે. હા. આગળનું જીંડવું કેટલું હશે તમારે અત્યારે? આગળનું જીંડવું તો જોવો ને તમે સાહેબ, આમાં 15-20 જેવું દેખાય છે. કેટલું બરાબર. અને ક્યાંક વીણાણું? હા, ક્યાંક વીણવાનું ચાલુ છે. હા, બરાબર. એટલે કાલાઈ છે અને જીંડવાઈ છે. જીંડવું મીડિયમ મોટું છે સાઈઝમાં. મધ્યમનું આ એકલા જીંડવું છે. બરાબર. વીણાટ કેમ છે? વીણાટ સારું હોય, એકદમ સારો છે. સરળતા. બરાબર. ઈ ના નો પડે. ગુલાબીનો ડંખ હતા ક્યાંય? નહીં, હજી તો નથી ક્યાંય. નથી આવ્યા. બરાબર. તો ખાસ કરીને વિનર વેરાયટી તમે વાવી એનાથી આમ ખુશ છો ને? હા, ખુશ હો. બરાબર. તો અમારે તો શું સાહેબ, માવઠાનો કપાસ છે 25 મેનો. હા, બરોબર. 25/5 વાવેલું હતું. બરાબર. એટલે આગલું જીંડવું છે. આગલું જીંડવું છે, સમજ્યા? અને નવું ફ્લાવરિંગ ગઈ ચાલુ છે. હા, ધીમી ગતિએ ચાલુ. હવે તો આ બધું પડી જાય એમાં તો સાહેબ કોઈનું ક્યાં વકર વસ્તુ તો ક્યાં નબળી છે. બરાબર. ટૂંકમાં તમે જે સિઝન પહેલા જે આ વસ્તુ વાવવા માટે જે આગ્રહ રાખ્યો તો સાહેબ સાથે વાત થઈ હતી તમારે? એના સાહેબની વાત થાય. આજ હજી આ વાવણીમાં હોત ને તો આનો રંગ અલગ જ. બરાબર. તોય હજી ટૂંકમાં વેરાયટી સારી છે, ફિલ્ડમાં ઊભી. જોઈ શકો ખેડૂત ભાઈઓ, જીંડવું પણ લાગેલું છે અને નવી કુણપાઈ ચાલુ છે, નવું ફ્લાવરિંગ ચાલુ છે. ફાલ કેમ સતત ફાલ લેતી વેરાયટી તમને લાગે? આગળ ફાલ સતત ચાલુ જ રહેશે ને? ચાલુ જ રહેશે. એમ એકારે આવીને ઝૂમે આવે ને પડી જાય એવું નહીં. ધીમી ગતિએ ચાલુ રહે, જીંડવા બંધાતા રહે. બરાબર. એટલે એમ લાગે કે આમાં કેદી ફાલ લે, પણ ધીમી ગતિએ જીંડવું થાય ખ્યાલ ન આવે કે આમાં જીંડવા બની ગયા. બરાબર. કાંઈ વાંધો નહીં. આગળ બીજા ખેડૂત ભાઈઓને ભલામણ કરજો. હો. જો આ જૂનો છોડો સાહેબ, મેં 2025 નો. હા, 5મા મહિના છોડો. હા, બરોબર. રહી ગયા ની જૂના. સમજાઈ ગયું. બધો જૂનો છોડો. 25-5 નું વાવેતર. હા, બરાબર. બાકી આગળ જે ખાલા પડ્યા એટલે પાછું રીસોઈંગ થયું હતું. સમજાઈ ગયું. ઉંદરની રંજાડ બહુ વચ્ચે લઈ કાપી નાખેલો. બરાબર. ઉંદરના કારણે ખાલા પડ્યા એટલે આ પાસ્તરા છોડ છે, આગોતરા છે. ઓકે. ચાલો, આભાર ભાઈ. હા, થેન્ક યુ સાહેબ.